કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરી યુનિવર્સિટીની અંદર હું ભરત ડોંગા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળની વાત કરવી છે. આપણે અલગ અલગ ઘન પદાર્થોના પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો જોયા, જેમ કે શંકુ, નળાકાર, સમઘન, લંબઘન, ગોલક. હવે એકથી વધારે આ ઘન પદાર્થો ભેગા થઈને સંયોજિત ઘન પદાર્થ બને અને એના પૃષ્ઠફળ અને ઘનફળ શોધવાની વાત આપણે કરવાની થાય. તો એ ટાઈપના ઉદાહરણોની ચર્ચા આપણે કરવી છે. તો ચાલો આગળ વધીએ. તો ક્વેશ્ચન નંબર 1 છે. ક્વેશ્ચન છે, શાંતા શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે. આ શેડનો આકાર તમને આપ્યો છે લંબઘન ઉપર અર્ધ નળાકારથી બનશે. તે શેડના પાયાનું માપ 7 મીટર ગુણ્યા 15 મીટર છે. એનું અર્થઘટન કે લંબાઈ તમને 7 મીટર આપી છે અને પહોળાઈ 15 મીટર આપી છે. આવી રીતની વાત છે. અને લંબ ઘનાકારની ઊંચાઈ તમને આપી છે 8 મીટર. આ લંબ ઘનાકારની ઊંચાઈ તમને આપી છે 8 મીટર. રેડી? તો અહીંયા તમે આવું લખી શકો, શેડમાં જે લંબઘન છે નીચે એની લંબાઈ કેટલી? તો કે 7 મીટર, પહોળાઈ કેટલી? 15 મીટર, તથા ઊંચાઈ કેટલી? ઊંચાઈ 8 મીટર. અને તેથી લંબઘનનું ઘનફળ રોકેલ જગ્યા નીચેના લંબઘન લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય, એટલે કે 7 ગુણ્યા 15 ગુણ્યા 8. રેડી? 7 ગુણ્યા 15 ગુણ્યા 8 શોધવું હોય તો શોધી શકાય, ગુણાકાર કરી શકાય. 7 ગુણ્યા 15 ગુણ્યા 8 840. ઘનફળની વાત કરી છે એટલે મીટર ઘન, કારણ કે ત્રણેય એકમ મીટરમાં છે. રેડી? આગળ વાત કરીએ. ચાલો આગળ વાત કરીએ. નીચે લંબઘન ઉપર અર્ધ નળાકાર છે. આગળ તો આ શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો. તો શેડમાં કેટલી હવા સમાય? તો કે આ લંબઘનમાં સમાય ને અર્ધ નળાકારમાં સમાય. તો અર્ધ નળાકારની વાત કરી છે. તો અર્ધ નળાકાર મારે ધારો કે દોરવો હોય તો આમ આ નળાકાર છે. અર્ધ નળાકાર એટલે શું? આ તમારા નળાકારને વચ્ચેથી કાપવો પડે. આટલો ભાગ કાપી અને ઉપર ચોંટાડેલો છે. તો જો આ ભાગ મેં કાપ્યો છે તો તમને ખબર પડે કે મારે અર્ધ નળાકાર ના ઘનફળની વાત વિચારવી પડે, કારણ કે લંબઘનનું ઘનફળ શોધી લીધું, અર્ધ નળાકારનું ઘનફળ શોધી લો અને બેનો સરવાળો કરો તો મને આખા શેડનું ઘનફળ મળે. અને જે શેડનું ઘનફળ મળે ને એટલી જ હવા એ શેડની અંદર સમાય. જો શેડ ખાલી હોય તો નળાકારના ઘનફળની વાત કરીએ તો એનું ઘનફળનું સૂત્ર આવું છે, પાઈ આર સ્ક્વેર એચ. આર એટલે પાઈની ત્રિજ્યા, તો આર થઈ, અને એચ એટલે આ નળાકારની ઊંચાઈ. રેડી? તો અહીંયા તમે ચોખવટ કરો તો પાયો આ થાય, અર્ધ નળાકાર છે. તો અહીંયા અર્ધ નળાકાર દેખાય છે, અર્ધ નળાકાર છે. તો આ એનો પાયો થાય, પાયાની ત્રિજ્યા થઈ, ત્રિજ્યા આર કેટલી થાય? તો કે આ કેટલું છે? તો કે 7 મીટર છે. વ્યાસ થઈ ગયો, લંબાઈ છે એ વ્યાસ થઈ જાય, તો એનું અડધું 7 સેન્ટીમીટર 7 મીટર હોય, મીટર છે 7 મીટર હોય તો ત્રિજ્યા થાય 7/2 મીટર. એની ઊંચાઈ કેટલી થાય? તો ઊંચાઈ કેટલી થાય? તો કે એટલી ઊંચાઈ થાય 15 મીટર જેટલી. કારણ કે અર્ધ નળાકાર કેની ઉપર ફિટ કર્યો છે? લંબઘન ઉપર. તો લંબઘનની આ સાઈડ છે ત્યાં આ અર્ધ નળાકાર આમ ફિટ કરેલો આ સાઈડ. તો આ પાયાની ત્રિજ્યા આર થાય, એટલે કે 7/2 આવશે પાયાની ત્રિજ્યા. અને આમ નળાકારની હાઈટ કેટલી છે? તો કે ભાઈ આ લંબઘન પહોળો કેટલો છે? આમ કેટલો પહોળો છે? હા, એ 15 મીટર છે. તો એની હાઈટ એટલે કે ઊંચાઈ નળાકારની કેટલી થાય? તો કે 15 મીટર. બસ આ કોન્સેપ્ટ જો ઘન આકૃતિની અંદર આ જોવાનું, આકૃતિ ઓળખતા આવડી જાય ને તો કામ બને, નતર ન બને. હજી એક વખત વાત કરીએ પછી લખીએ. નીચેનું કમ્પ્લીટ સહેલું હતું સાવ, કારણ કે લંબઘન છે, લંબઘનમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય. લંબાઈ 7, પહોળાઈ 15 અને ઊંચાઈ 8, કામ પૂરું, ખતમ. એની ઉપર અર્ધ
નળાકાર એક અર્ધ નળાકાર માટે પાયાની ત્રિજ્યા જોઈએ, પાયાની ત્રિજ્યા r જોઈએ, તો આ આખું 7 મીટર છે તો એનું અડધું થશે એટલે પાયાની ત્રિજ્યા મળી ગઈ. ઊંચાઈ કેટલી થાય તો કે આમ નળાકાર કેટલો આમ લંબાયેલો છે તો કે આ લંબઘન ઉપર રાખેલું છે તો લંબઘનની પહોળાઈ મેં 15 રાખી છે તો લંબઘન 3D માં વિચારવાનું છે તો એના ઉપર અર્ધ નળાકાર આમ 15 મીટર સુધી લંબાયેલો હોય તો આ 15 થાય અને પાયાની ત્રિજ્યા r 7/2 થાય. રેડી? તો બસ એ વાત અહીંયા લખવી તો પડે જ ભાઈ. શું લખવાની થઈ? શેડમાં લંબઘન ઉપર રહેલ નળાકાર, હા અર્ધ નળાકાર એવું તમે લખી શકો અહીંયા. અર્ધ નળાકાર ની ત્રિજ્યા શું થાય? તમે ધારો કે સિમ્બોલ r વડે દર્શાવતા હોય તો 7/2 મીટર થાય. તથા ઊંચાઈ શું થાય? તથા ઊંચાઈ સ્મોલ h વડે તમે દર્શાવતો હોય તો કેટલી થાય તો કે 15 મીટર. આકૃતિ સમજ્યા? ઓકે બસ હવે કઈ નથી, હવે તો દાખલો ક્રેક થઈ ગયો કે ભાઈ, હા સોલ્વ થઈ જાય, કઈ મોટી વાત નથી. ચાલો હવે હું આગળ કીધું છે લંબ ઘનાકારની ઊંચાઈ 8 મીટર હોય તો આ શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધો. શેડમાં સમાતી હવાનું ઘનફળ મારે શોધવાનું છે. ઉપરાંત શેડમાં મશીનરીના ભાગનું કુલ ઘનફળ 300 મીટર ઘન આપ્યું છે અને 20 કારીગરો કામ કરે છે. આ શેડની અંદર મશીનરી છે એનું ઘનફળ આપણને આપી દીધું કુલ ઘનફળ, એટલે કે મશીનરીએ રોકેલી જગ્યા 300 મીટર ઘન છે અને આ મશીનરી ઉપર 20 કારીગરો કામ કરે છે અને પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ આપી દીધું છે 0.08 મીટર ઘન. તો આ બધી વસ્તુ રાખ્યા પછી કેટલી હવા હમાય? તો સૌથી પહેલા તો મારે શેડ ખાલી હોય ત્યારે કેટલી હવા હમાય એ શોધવું પડે અને એમાંથી પછી મશીનરીનું ઘનફળ બાદ કરવું પડે, કારીગરોનું કુલ ઘનફળ બાદ કરવું પડે, તો બાકીનો જે ભાગ વધે એમાં કેટલી હવા સમાય એ આપણે શોધી શકીએ. રેડી? એટલે આપણે સૌથી પહેલા દાખલાને 2 ભાગમાં વિભાજિત કરી દઈ. પેલું આપણે સૌથી પહેલા શું શોધીએ તો કે શેડમાં રહેલી હવા નું ઘનફળ. શું? શેડ ખાલી હોય ત્યારે શેડ ખાલી હોય ત્યારે શેડમાં રહેલી હવાનું ઘનફળ કેટલું થાય તો કે જેટલું શેડનું ઘનફળ થાય એટલી જ હવા એમાં હમાય. અને શેડનું ઘનફળ કેટલું થાય તો તમને બધાને ખબર પડે કે નીચે લંબઘન છે તો લંબઘનનું ઘનફળ લખવું પડે અને ઉપર અર્ધ નળાકાર છે તો અર્ધ નળાકારનું ઘનફળ એમાં ઉમેરવું પડે. ચાલો લંબઘનનું ઘનફળ આપણી પાસે છે 840, આપણે પહેલા શોધી લીધું છે મીટર. અને અર્ધ નળાકારના ઘનફળની વાત કરીએ તો πr²h. આ નળાકારનું ઘનફળ અર્ધ નળાકાર છે, અડધું એટલે આગળ 1/2 ગુણાકારમાં લખો. ચાલો 840 પ્લસ 1/2 પાઈની કિંમત એ લોકોએ કીધી છે 22/7, આપણે 22/7 લઈએ. ત્રિજ્યા r બરાબર 7/2 છે. ચાલો તો 7/2 નો સ્ક્વેર આવે એટલે 7/2 ગુણ્યા 7/2 વર્ગ જ લખો છો r² r ગુણ્યા h 15 મીટર છે એટલે 15 લખીએ. સાદુરૂપ આપો તો આ 7 કેન્સલ થઈ જાય. ચાલો તો અહીંયા 2 અને અહીંયા 11 એવું આવશે. 840 પ્લસ ઉપર શું આવ્યું તો કે 11 ગુણ્યા 7 ગુણ્યા 15 છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. રેડી? તો કરો ગુણાકાર. ચાલો કેટલો થાય છે જોજો. 11 ગુણ્યા 7 ગુણ્યા 15 ટોટલ 1155 1155 ભાંગ્યા 4 288.75. ચાલો 288.75 માં 840 ઉમેરી દો. ટોટલ થાય 1051
128.75 એકમ લખીએ મીટર ઘન. આ શું મળ્યું આપણને? શેડમાં રહેલી હવાનું ઘનફળ. હા, કુલ ઘનફળ કયો તો વાંધો નથી, કુલ ઘનફળ કયો તો વાંધો નથી. શેડ ખાલી હોય ત્યારે નીચે લંબઘન છે એનું ઘનફળ ને અર્ધ નળાકારનું ઘનફળ બેનો સરવાળો કર્યો એટલે શેડ ખાલી હોય ત્યારે એટલી જગ્યા મળે અને એટલી જગ્યામાં એટલી હવા હમાય. આપણે હવાનું ઘનફળ જ શોધવાનું કીધું. રેડી વાત છે. હવે શેડમાં મશીનરી ના ભાગનું કુલ ઘનફળ તમને આપ્યું છે 300 મીટર ઘન. 20 કારીગરો પૈકી પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ તમને આપ્યું છે 0.08 મીટર ઘન. તો શેડમાં કેટલી હવા હમાય? હવે આ ખાલી જે શેડ હતો ને એમાં મશીનરી રાખી તો મશીનરી જગ્યા તો રોકવાની જ છે. તો આ જે ઘનફળ મળ્યું હોય, હવાનું કુલ ઘનફળ મળ્યું હોય ખાલી શેડ હોય ત્યારે એના કરતાં ઓછું થાય, ઓછી હવા હમાય. કેટલી ઓછી હમાય? તો કે મશીનરી રાખી હોય એ જગ્યા રોકે એટલી હવા ઓછી હમાય. હા, એના ઉપર 20 કારીગરો કામ કરે છે તો દરેક કારીગર જગ્યા રોકશે અને કારીગરોની કુલ કારીગરોની જગ્યા જે હોય એ બાદ કરવાની થાય, કારણ કે 20 કારીગરો કામ કરે છે. એક કારીગરે કેટલી જગ્યા રોકી હોય તેનું આપ્યું ઘનફળ આપણને 0.08 કીધું છે ને, પ્રત્યેક કારીગરે રોકેલી જગ્યાનું ઘનફળ. તો આપણે હવે આ કુલ ઘનફળ જે મળ્યું છે ને એમાંથી મશીનરી એ રોકેલી જગ્યા બાદ કરી નાખી, એનું ઘનફળ બાદ કરી નાખી અને કારીગરોએ રોકેલી જગ્યાનું ઘનફળ બાદ કરી નાખી. તો ચાલો પહેલા શોધી લઈએ. તો શું વાત છે? હા, કારીગરોએ રોકેલ જગ્યાનું કુલ ઘનફળ કેટલું થાય? હા, 83 આવે ને. એક કારીગરે રોકેલ જગ્યાનું ઘનફળ કેટલું આપ્યું છે? 0.08 મીટર ઘન. તો એમાં 20 કારીગરો કામ કરે છે, એને રોકેલ જગ્યા કેટલી? 83. આ બેનો ગુણાકાર થાય 20 ગુણ્યા 0.08. બહુ સિમ્પલ વાત છે. તો અહીંયા આપણે ઘનફળ લખીએ 20 ગુણ્યા 0.08. રેડી? મશીનરીએ રોકેલ જગ્યાનું ઘનફળ તો તમને આપ્યું છે. ત્રણસો મીટર ઘન છે. અહીં એકમ લખાય મીટર ઘન. એ ત્રિરાશિ મૂકી છે એ દર્શાવી દીધી. હવે આપણો પ્રશ્ન શું હતો? શેડ ભરેલો હોય ત્યારે કેનાથી ભરેલો હોય? મશીનરી તથા કારીગર. ત્યારે શેડમાં સમાતી હવાનું કુલ ઘનફળ કેટલું એ શોધવાનું છે. શેડ ભરેલો હોય ત્યારે એટલે કે મશીનરી કારીગરોથી ભરેલો હોય ત્યારે શેડમાં સમાતી હવાનું કુલ ઘનફળ કેટલું? તો અહીંયા આપણે શું લખી શકાય? બરાબર, શેડ ખાલી હોય ત્યારે સમાતી હવાનું કુલ ઘનફળ માઇનસ મશીનરીનું કુલ ઘનફળ માઇનસ કારીગરોએ રોકેલ જગ્યાનું કુલ ઘનફળ. સિમ્પલ વાત છે. હા, પેલા ખાલી હોય ત્યારની વાત, પછી એમાંથી મશીનરી રાખી છે શેડમાં તો એનું જગ્યા રોકી બાદ કરી દો. કારીગરો કામ કરે છે એના ઉપર, એ જગ્યા રોકી એનું ઘનફળ બાદ કરી દો. ઉપર આપણે શોધ્યા છે. તો શેડ ખાલી હોય ત્યારે કેટલું ઘનફળ મળે જોઈએ આગળ? 1128.75 1128.75.
1128.75 ગણી 1128.75 મીટર ઘન. મશીનરીનું ઘનફળ તમને આપ્યું છે 300 મીટર ઘન અને કારીગરોનું તમે શોધ્યું 20 ગુણ્યા 0.08 હવે ગુણાકાર કરીને સાદું આપી દેશું. ચાલો ફાઇનલ. ચાલો પેલા તો 20 ગુણ્યા 0.08 કરી દે 1.6 આવે છે. 1128.75 માઇનસ 300 માઇનસ 1.6 તો 1.6 બાદ કરવાના થશે 1128.75 માંથી બાદ કરો 300 ટોટલ મળે છે એમાંથી બાદ કરો 1.6 827.15 827.15 મીટર ઘન એટલી હવા કારીગરો અને મશીનરી શેડમાં આવ્યા પછી સમાય. કારણ કે ભરેલા શેડમાં સમાતી હવાનું ઘનફળ આપણે મેળવ્યું છે. ક્લિયર છે? એ જ મેળવવાનું હતું. શું કર્યું દાખલામાં? તો સૌથી પહેલા તો જો બે ઘન આકૃતિ દ્વારા સંયોજિત ઘન પદાર્થ બનાવ્યું હોય, કારણ કે એને નીચે લંબઘન રાખ્યો એના ઉપર અર્ધ નળાકાર દ્વારા છત બનાવી એટલે શેડ ખાલી હોય ત્યારે તો કે લંબઘનનું ઘનફળ શોધો ને અર્ધ નળાકારનું શોધો ને બેનો સરવાળો કરો તો એટલું કુલ ઘનફળ મળે ને એટલા કુલ ઘનફળમાં એટલી હવા હમાય. હવે એમ કહે છે કે શેડમાં મશીનરી રાખો તો મશીનરીએ રોકેલ જગ્યા કેટલી તો કે 300 મીટર ઘન તો એ બાદ કરી નાખો. પછી એની ઉપર કામ કરે છે કેટલા કારીગરો કામ કરે તો કે 20. એક કારીગરે રોકેલ જગ્યા કેટલી તો કે 0.08 મીટર ઘન તો 20 કારીગરે રોકેલ જગ્યા કેટલી તો કે 20 ગુણ્યા 0.08 મીટર ઘન અને ઈ બાદ કરી નાખો એટલે હવે વાહે વૈધી એટલી જગ્યા વધે અને ઈ જગ્યામાં એટલી જ હવા હમાય એટલે આપણને શેડ ભરેલો હોય ત્યારે એમાં સમાતી કુલ હવાનું ઘનફળ મળી જાય. તો છે ને એકદમ સરસ ક્વેશ્ચન. આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. ક્વેશ્ચન નંબર 2 છે એક જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકોને આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હોય અને નળાકારના પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેન્ટીમીટર છે. તો અહીં આપણે વાત કરી દઈ નળાકાર પ્યાલાની. નળાકાર પ્યાલો જે છે એના નળાકારનો વ્યાસ આપણને આપ્યો છે 5 સેન્ટીમીટર. તો નળાકારની ત્રિજ્યા r કહી દઉં, ત્રિજ્યા r તથા ઊંચાઈ h છે, સ્મોલ h કહી દઈ. તો ત્રિજ્યા r કેવી રીતના મળે? d ના છેદમાં 2. d તમને આપ્યું છે 5 સેન્ટીમીટર તો 5 ના છેદમાં 2 સેન્ટીમીટર નળાકારની ત્રિજ્યા થાય. આ નળાકાર પ્યાલો અહીં આપ્યો છે. આ ઉપરનો ભાગ આ તળિયો અને પાયાની ત્રિજ્યા એટલે આ ત્રિજ્યાની વાત છે r. અહીં ત્રિજ્યા તમને r દેખાય 5 ના છેદમાં 2 સેન્ટીમીટર. આગળ વાંચીએ. પરંતુ પ્યાલાના પાયામાં અર્ધ ગોલક ભાગ ઉપસી આવેલો છે જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હોય. જોયું તમે જ્યુસ વેચવાળો કેવું કામ સરસ કરે છે? પ્યાલો મોટો લાગે આપણને પણ એને શું કર્યું છે પ્યાલામાં? આ નીચે અર્ધગોલક ભાગ, જો આ અર્ધગોલક ભાગ આવી રીતના અંદરની બાજુ આમ ઉપસી આવ્યો હોય એટલે હવે તમે જ્યુસ નાખો તો આ ભાગમાં જ જ્યુસ સમાય. જો આ ભાગમાં જ્યુસ સમાય, હું દર્શાવું આ ભાગમાં જ્યુસ સમાય, આ ભાગ તો અંદરથી ઉપસી આવ્યો હોય. નળાકાર પ્યાલામાં અંદરથી આવો અર્ધગોલક ભાગ ઉપસી આવ્યો છે પરંતુ પ્યાલાના પાયામાં નીચે અર્ધગોલક ભાગ ઉપસી આવેલો છે અને જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થાય. તો દેખીતી વાત છે જો આ અર્ધગોલક ભાગ ન હોય તો અહીંયા બધે આ નીચેની બાજુ અહીંયા બધે જ્યુસ સમાય પણ અત્યારે ત્યાં જ્યુસ નહીં સમાય કારણ કે અર્ધગોલક ભાગ અંદરની સાઈડથી ઉપસેલો છે અને બાકીની જગ્યામાં જ્યુસ સમાય. એટલે એકચ્યુઅલ જે પ્યાલાની અંદર જ્યુસ સમાવવાનું એના કરતા એની ક્ષમતા જ્યુસ ઓછું સમાય. જો પ્યાલાની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય, ઊંચાઈ પણ આપી દીધી છે આપણને. આ પ્યાલાની ઊંચાઈ અહીંથી શરૂ કરીને અહીં h રેડી.
તો તેની આભાસી ક્ષમતા એટલે આ ઉપસેલો ભાગ ન હોય ને એકચ્યુઅલ પેલો હોય ત્યારની ક્ષમતા અને વાસ્તવિક ક્ષમતા ભાગ એને ઉપસાવી દીધો હોય અને ત્યારે જે એની જ્યુસ સમાવવાની ક્ષમતા છે એને વાસ્તવિક ક્ષમતા કહેવાય. એ શોધવાની છે. પાઈ બરાબર 3.14 લેવાના. સૌથી પહેલા આપણે શું કરીએ, પ્યાલાની આભાસી ક્ષમતા શોધીએ. ચાલો, હા, આ અર્ધગોલક ભાગ જે ઉપસી આવ્યો છે, અહીંયા ઉપસેલો છે એને રાખ્યો છે પહેલાની અંદર નીચેના પાયામાં, તો એની ત્રિજ્યા r થાય. તો અહીં ચોખવટ કરી દઈશું, નળાકાર પ્યાલામાં શું કીધું છે, નળાકાર પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવ્યો છે. તે અર્ધગોલકની ત્રિજ્યા શું થાય, બરાબર નળાકારના પાયાની ત્રિજ્યા, બે સરખી જ થાય. અને નળાકારના પાયાની ત્રિજ્યા કેટલી છે, તો કે r છે, અને એટલી જ અર્ધગોલક ની ત્રિજ્યા થઈ. આ નળાકારના પાયાની ત્રિજ્યા કયો, અર્ધગોલકની ત્રિજ્યા કયો, તો r છે. અને r આપણને 5/2 સેન્ટીમીટર. ચાલો, એકદમ સરસ કામ થઈ ગયું, ડેટા બધા મળી ગયા છે. પ્યાલાની આભાસી ક્ષમતા શોધીએ. ચાલો, કેટલી થઈ, હા, નળાકારનું ઘનફળ, કુલ ઘનફળ. હા, એમ તમે કહી શકો, આ નળાકાર જ છે પ્યાલો, અને નળાકારનું ઘનફળ તો પાઈ r સ્ક્વેર h, પાઈ એટલે 3.14, r 5/2 લેવાનું છે, અને h 10 આપ્યું છે. સાદુરૂપ આપી દો. ચાલો, કેટલો જવાબ આવે છે જોઈ લો. 3.14 ગુણ્યા 5/2 એટલે 2.5 થાય. તો 2.5 ગુણ્યા 2.5 ટોટલ થઈ ગયો 6.25 ગુણ્યા 3.14 કરીએ. એને ગુણ્યા 10 કરીએ, 196.25. એકમ લખવાની વાત આવે, ઘનફળ ની વાત છે, આ બધું જ સેન્ટીમીટરમાં છે, એટલે અહીંયા સેન્ટીમીટર ઘન. આભાસી એટલે આપણને આભાસ થાય કે આટલું ઘનફળ હોવું જોઈએ. એકચ્યુઅલમાં પેલો તો બહારથી દેખાતો હોય એટલે આપણને એવો ભાસ થાય કે આટલું ઘનફળ થવું જોઈએ, પણ એકચ્યુઅલમાં વાસ્તવિકતામાં શું છે, એ જ્યુસવાળાએ અહીંયા પાયામાં અર્ધગોલક આમ ઉપસેલો છે, એટલે એટલું ઘનફળ નહીં થાય, એટલે ઓછું થાય. તમારે શું કરવું પડે, વાસ્તવિક ક્ષમતા શોધવી હોય તો આ અર્ધગોલક ભાગનું ઘનફળ બાદ કરવું પડે, જે આભાસી ક્ષમતા હતી એમાંથી. રેડી? તો અહીંયા આપણે એના પછી વાસ્તવિક ક્ષમતા શોધીએ. ચાલો, પ્યાલાની વાસ્તવિક ક્ષમતા, જે જ્યુસ વાળા પ્યાલો આપણને જ્યુસ ભરીને આપ્યો છે એની વાસ્તવિક ક્ષમતા, વાસ્તવિક કેટલું જ્યુસ હશે, તો અહીંયા તરત જ આવે, શું આવે, પ્યાલાની આભાસી ક્ષમતા માંથી બાદ કરવું પડે. શું બાદ કરવું પડે, એકચ્યુઅલમાં આપણે વિચારતા હતા કે આ પ્યાલો છે એ કેવો છે, તો કે નળાકાર, તો નળાકારનું કુલ ઘનફળ શોધી લીધું. આપણને એમ લાગ્યું કે આખો પ્યાલો ભરેલો છે, તો દેખીતી વાત છે કે નળાકારનું ઘનફળ શોધી લ્યો તો એટલું જ્યુસ સમાણું હોય. હવે વાત એવી છે કે નીચેથી
પાયાથી આવો અર્ધગોલક ઉપસેલો છે. તમે ટીક માર્ક કર્યું ત્યાં તમને જ્યુસ ભરેલું, અહીં તો ખાલી હોય. આટલા ભાગ અર્ધગોલક ઉપસેલો છે. એવી રીતના એને પ્યાલાની ડિઝાઇન કરી છે. તો આ પ્યાલાની આભાસી ક્ષમતામાંથી બાદ કરવું પડે. શું બાદ કરવું પડે? તો કે અર્ધગોલકનું ઘનફળ, કારણ કે એટલી જગ્યા પ્યાલામાં અર્ધગોલક રોકી લેશે, ત્યાં જ્યુસ નહીં હોય, ઉપસેલો છે. આ નળાકાર પ્યાલાની અંદર ઈ ભાગ ઉપસેલો છે ભાઈ. રેડી? અહીં લખવું હોય તો લખાય, નળાકારની અંદર આ અર્ધગોલક છે, અર્ધગોલક રહેલો છે, એનું ઘનફળ બાદ નળાકારની અંદર સમાયેલો, અંદર સમાવિષ્ટ, અંદર રહેલો આ જે અર્ધગોલક છે એનું ઘનફળ બાદ કરી નાખો. પ્યાલાનું આભાસી ઘનફળ તમને ખબર છે 196.25 સેન્ટીમીટર ઘન છે. એમાંથી બાદ કરો. અર્ધગોલકનું ઘનફળ શોધવું હોય તો અર્ધગોલકનું ઘનફળ શું થાય? ગોલકનું ઘનફળ આવું થાય 4/3 પાઈ આર ઘન. અર્ધગોલક એટલે એનું અડધું, છેદમાં 2 કરો તો અહીંયા તમને ખબર પડે 2/3, એમ થાય ને છેદ ઉડેલ, 2/3 પાઈ આર ઘન. હા, એની ત્રિજ્યા આર જ છે. નળાકારના પાઈની ત્રિજ્યા થાય એ જ અર્ધગોલક ની ત્રિજ્યા છે. બે સરખી છે, સમાન બતાવી દીધી પહેલેથી ભાઈ. રેડી? ચાલો સાદરૂપ આપી દો. પાઈની જગ્યાએ 3.14 મૂકી દો. સાદરૂપ આપી દો 2/3 ગુણ્યા 3.14 પાઈ એટલે 3.14 લેવાના છે, ગુણ્યા આર ત્રિજ્યા 5/2 છે, એની 3 ઘાત. ચાલો સાદરૂપ આપી દઈએ. શું છે તો કે 2 ગુણ્યા, હા આનું જે થોડુંક સાદરૂપ તમે આપો તો સરસ વાત છે, આપી શકાય. 3.14 ગુણ્યા 5/2 એટલે 2.5 થાય. 5/2 કરો. 2.5 ગુણ્યા 2.5 ગુણ્યા 2.5 ટોટલ થાય 15.625. 15.625 ગુણ્યા તમારે કરવાનું થાય 3.14. રેડી? ગુણ્યા તમારે કરવાનું થાય 2. ટોટલ જે મળ્યો છે એના ભાગાકારમાં છેદમાં 3 છે, ભાગ્યા 3. ફાઇનલ ટોટલ થાય 32.708. 32.70 રાખો, 32.71 કરી નાખો, વાંધો નથી. ચાલો તો ટોટલ અહીંયા આપણે અહીંયા લખીએ છીએ 196.25 માઇનસ 32.708. રેડી? ચાલો 196.25 એમાંથી બાદ કરો 32.708. ટોટલ થાય 163.542. હા, સેન્ટીમીટર ઘન, એકમ બધું સેન્ટીમીટર. જો આ આભાસી ક્ષમતા, પેલો બહારથી નળાકાર દેખાતો હતો એટલે આપણને એમ લાગતું હતું કે એટલું જ્યુસમાં એટલું ઘન. વાસ્તવિક ક્ષમતા શું છે તો કે પ્યાલાના તળિયેથી અર્ધગોલક આમ ઉપસેલો હોય એટલે જ્યુસ થોડુંક સમય, કેટલું ઓછું સમય તો કે અર્ધ ગોલકના ઘનફળ જેટલું ઓછું સમયથી બાદ કરી દીધું. તો ફાઇનલી આ આપણને આન્સર મળ્યો છે ને, એકદમ સરસ દાખલો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ. એક નક્કર રમકડું એ અર્ધગોલકની ઉપર શંકુ લગાવ્યું છે. એટલે એક નક્કર વાત છે, પોલું નથી, નક્કર છે, રમકડું બનાવ્યું છે, અર્ધગોલકની ઉપર શંકુ લગાવે છે. અહીંયા તમે હાઇલાઇટ કરતા જાઓ. આ અર્ધગોલક છે, જો એના ઉપર આ શંકુ લગાવ્યું છે, એના ઉપર આ શંકુ લગાવ્યું છે. આ અર્ધગોલક, એના ઉપર શંકુ. રમકડું કેવી રીતના બનાવ્યું છે? નક્કર રમકડું એ કેવી રીતના બનાવેલું છે? અર્ધગોલક ઉપર
શંકુ લગાવ્યું. આગળ શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે, પાયાનો વ્યાસ 4 સેન્ટીમીટર છે. તો રમકડાનું ઘનફળ શોધો. અહીં એક વાત પૂરી થાય. પણ જો એક લંબવૃત્તીય નળાકાર રમકડાને પરિગત હોય તો નળાકારના અને રમકડાના ઘનફળનો તફાવત પણ શોધો. પાઈની જગ્યાએ 3.14 રાખો. તો સૌથી પહેલા રમકડાનું ઘનફળ શોધવું પડે. હવે રમકડા કેવી રીતના રમકડાની વાત કરીશ. નક્કર છે અને અર્ધગોલક ઉપર આ શંકુ રાખ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ અર્ધગોલકની ત્રિજ્યા r થાય છે. એ જ ત્રિજ્યા કેની થાય છે? શંકુના પાયાની. આ શંકુનો પાયો એ જ છે. આ શંકુનો પાયો કયો? અર્ધગોલક નો ઉપરનો ભાગ કયો? બે એક જ છે. એનું અર્થઘટન કે આ અર્ધગોલકની ત્રિજ્યા શંકુના પાયાની ત્રિજ્યા જેટલી થાય. અને આ છે એ શું છે? તો કે શંકુની ઊંચાઈ. એને તમે h વડે દર્શાવો. તો અહીંયા આપણે બે વાત ચોખવટ કરી દઈએ. આવી રીતના છે એટલે શું? શંકુના પાયાની ત્રિજ્યા રમકડાની અંદર વાત છે બરાબર શું થાય છે? તો કે અર્ધગોલકની ત્રિજ્યા બરાબર. જો તમે એને r કહેતા હોય તો આપણને આપી છે શંકુની ઊંચાઈ આપી છે અને શંકુના પાયાનો વ્યાસ આપ્યો છે. શંકુના પાયાનો વ્યાસ આપ્યો હોય તો d ના છેદમાં 2. d વ્યાસ આપણને 4 સેન્ટીમીટર આપ્યો, છેદમાં 2 મૂકો તો તમને r બરાબર કેટલું થાય? 4 ના છેદમાં 2 એટલે 2 સેન્ટીમીટર થાય. ચાલો, મળી ગયું. શંકુના પાયાની ત્રિજ્યા મળી ગઈ અને અર્ધગોલકની ત્રિજ્યા મળી ગઈ, કારણ કે એકની એક જ છે. તથા શંકુની ઊંચાઈ આપી છે h બરાબર કેટલી આપી છે? હા, 2 સેન્ટીમીટર. રેડી? હવે રમકડાનું ઘનફળ મારે શોધવું હોય તો અર્ધગોલકનું રમકડાનું ઘનફળ શોધવું હોય તો અર્ધગોલકનું ઘનફળ અને શંકુનું ઘનફળ બેનો સરવાળો કરો. રેડી? શંકુનું ઘનફળ અને અર્ધગોલકના ઘનફળની વાત આપણે કરવી પડે. ચાલો કરી નાખીએ. અહીંયા રમકડાનું ઘનફળ બરાબર શું થાય? તો કે શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર શું થાય? હા, 1/3 પાઈ r સ્ક્વેર h. અર્ધગોલકના ઘનફળનું સૂત્ર શું થાય? 2/3 પાઈ r ઘન. તમારી પાસે બધી વિગત છે તો કે હા, તો મંડો મૂકવાનું શોધવા. ચાલો, બરાબર 1/3 પાઈની કિંમત 3.14 મૂકવાની છે. આમાંથી પાઈ r સ્ક્વેર કોમન કાઢીને સાદરૂપ આપો તો મજા આવે એમ કરે. ચાલો, અહીંયા થોડુંક હજી સાદરૂપ છેલ્લું જો અહીંયા ત્રણેય સામાન્ય નીકળે છે તો પાઈ r સ્ક્વેર ના છેદમાં 3 સામાન્ય કાઢો. પાઈ r સ્ક્વેર કોમન છેદમાં 3 કોમન. આ 1/3 કોમન નીકળી ગયું, પાઈ r સ્ક્વેર કોમન નીકળી ગયું, h વધ્યું પ્લસ અહીંયા 2 વધ્યા, 1/3 કોમન નીકળી ગયું, પાઈ કોમન નીકળી ગયું ને એક r વધે. સાદરૂપ થોડુંક સહેલું થાય. ચાલો આગળ. પાઈ એટલે 3.14. આ કિંમતો તો મૂકવી જ પડશે. r બરાબર 2 છે એટલે 2 નો સ્ક્વેર છેદમાં 3. અહીંયા સાદરૂપ આપી દો. h બરાબર 2 છે પ્લસ 2 ગુણ્યા r બરાબર 2 છે. ચાલો, શું થાય? સાદરૂપ આપો તો 3.14 ગુણ્યા 2 નો સ્ક્વેર એટલે 4, 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા 2 એટલે 6 છેદમાં 3. અહીંયા 3 દુ 6 આવું થાય. ચાલો, 3.14 ગુણ્યા 8 એવું થાય. ચાલો, 3.14 ગુણ્યા 8 થાય છે. .14 ગુણ્યા 8 હા 25.12 એકમ છે સેન્ટીમીટર. ઘનફળની વાત છે સેન્ટીમીટર ઘન. રેડી? આ શું આપણે કર્યું? નક્કર રમકડું
અર્ધગોલક ઉપર શંકુ રાખેલ છે. અર્ધગોલકની પાયાની ત્રિજ્યા થાય, એ જ શંકુની પાયાની ત્રિજ્યા થાય. શંકુની ઊંચાઈ h અને ઊંચાઈ h આપણને 2 સેન્ટીમીટર આપી છે. શંકુનો વ્યાસ આપ્યો છે અને વ્યાસ જો શંકુનો 4 હોય, આ વ્યાસ પાયાનો વ્યાસ 4 હોય તો શંકુના પાયાની ત્રિજ્યા r કેટલી થઈ તો કે d ના છેદમાં 2 એટલે કે 4 ના છેદમાં 2 બરાબર 2. અને એ જ અર્ધગોલકના પાયાની ત્રિજ્યા છે. તો આ નક્કર રમકડાનું ઘનફળ કેવી રીતના મળે તો કે શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ અને પછી તો કિંમતો મૂકીને સાદુરૂપ ફાઇનલ આન્સર. હજી આગળ વાત એને કરી છે, શું કીધું છે તો કે એક લંબવૃત્તીય નળાકાર રમકડાને પરિગત છે. આવી રીતની વાત છે. શું વાત છે તો કે એક લંબવૃત્તીય નળાકાર આ રમકડાને પરિગત છે. આમાં દોરો આ અત્યારે રમકડું દોર્યું છે એને પરિગત આપણે આકૃતિ બનાવવાની છે અને એ પરિગત આકૃતિ બનાવવાની છે. એ લંબવૃત્તીય નળાકાર બનાવવાનું છે પરિગત. તો દેખીતી વાત છે આ અર્ધગોલક છે એના ઉપર શંકુ છે. તો આ શંકુની જે આ ઉપરનું શિરોબિંદુ છે ત્યાંથી તમારે એક આવી રીતના આમ નળાકાર બનાવવું પડે અને અહીંયા પાછું તળિયે આવી રીતના આ રીતનો નળાકાર થશે. આ પરિગત નળાકાર શું દોર્યો છે આકૃતિની અંદર આપણને આ સ્પષ્ટ દેખાય પરિગત નળાકાર. તો મારે આ નળાકાર નું ઘનફળ શોધવું હોય તો મળી જાય. લંબવૃત્તીય અહીંયા જે વાત કરી છે લંબવૃત્તીય નળાકાર નું ઘનફળ મારે શોધવું હોય તો નળાકારની પાયાની ત્રિજ્યા શોધવી પડે તથા ઊંચાઈ શોધવી પડે. આ બે વસ્તુ શોધવી પડે તો મને એનું ઘનફળ મળે. આ રમકડાને પરિગત લંબવૃત્તીય નળાકાર છે. હવે નળાકારની પાયાની ત્રિજ્યા શોધવી પડે. તો નળાકારની પાયાની ત્રિજ્યા કેટલી થાય જુઓ ને તમે જુઓ આટલી થાય. આ કેટલી થાય તો કે અહીંયા છે એટલી થાય. આ કેટલી થાય તો કે અહીંયા છે એટલી થાય. અને બધી કેટલી છે તો કે આ અર્ધગોલકની ત્રિજ્યા છે ને શંકુના પાયાની ત્રિજ્યા ઈ જ થાય. આ એના ઉપર પરિગત નળાકાર રાખ્યો છે એની પાયાની ત્રિજ્યા ઈ જ થાય. અને અહીંયા નળાકારની પાયાની ત્રિજ્યા કેટલી થશે તો કે r. નળાકારની પાયાની ત્રિજ્યા કેટલી થશે તો કે r. નળાકારની પાયાની ત્રિજ્યા લંબવૃત્તીય નળાકાર પરિગત કર્યો છે એનું અર્થઘટન કે અહીંયા આ નીચે નળાકારનો પાયો થાય ઉપર મજાડું થાય એની ત્રિજ્યા કેટલી થઈ તો કે શંકુના પાયાની ત્રિજ્યા થાય એટલું એટલે કે અર્ધગોલકની ઉપરની જે વર્તુળાકાર સપાટી છે એટલો જ ભાગ નળાકારની ઉપર અને નીચે હોય. તો લંબવૃત્તીય નળાકારની પાયાની ત્રિજ્યા અને ઊંચાઈ કેટલી થાય તો ઊંચાઈ તો શોધવી પડે ભાઈ. ઊંચાઈ કેટલી થાય ઊંચાઈ અહીંથી અહીં સુધીની જો આ નળાકારની ઊંચાઈ નળાકારની ઊંચાઈ આ છે રેડી. આ પિક્ચરમાં થોડુંક સરખું દેખાય ને એટલે આ બધું દૂર કરી નાખું છું રેડી. અને આપણે ઊંચાઈની જ વાત ખાલી વિચારીએ. આ નળાકાર તમને નળાકાર જ ખાલી બતાવું છું. આ નળાકાર છે નળાકારની ઊંચાઈ શોધી. ઊંચાઈ એટલે દેખીતી વાત છે ઊંચાઈ એટલે આ અહીંથી અહીં સુધીનો ભાગ. તો ધારો કે એની ઊંચાઈને તમે કેપિટલ H કહો છો કારણ કે એક વખત શંકુની ઊંચાઈને સ્મોલ h તમે કહી દીધું હતું પછી બદલાવવું પડે સંકેત એટલે આને આપણે કેપિટલ H કહી દઈએ. કેટલું થાય તો અહીંયા જુઓ તમે તો તમારે અહીંથી અહીં સુધીનું માપ પહેલા લેવું પડે. એ કેટલું થાય એ ખરેખર શું છે તો કે શંકુની ઊંચાઈ છે h. શંકુની ઊંચાઈ છે h એટલે કેપિટલ H બરાબર h થયા પ્લસ હજી એક માપ આ લેવું પડે. હજી એક માપ કયું તો કે અહીંથી અહીં સુધીનું. આ માપ કેટલું થાય તો કે આ r જેટલું થાય પાયાની ત્રિજ્યા હોય એટલું જ આ માપ થાય કારણ કે આ અર્ધગોલક છે. આ અર્ધગોલક છે. આ અર્ધગોલક છે. તો અર્ધગોલકનું અહીંથી અહીં સુધીનું માપ તો એ ત્રિજ્યા જેટલું થાય r. તો અહીં h પ્લસ શું આવે h પ્લસ r. ચાલો h કેટલું છે તો કે 2 સેન્ટીમીટર છે. r કેટલું છે હાફ. h બરાબર 2 સેન્ટીમીટર. r કેટલું છે પાયાની ત્રિજ્યા 2 સેન્ટીમીટર. તો આ લંબવૃત્તીય નળાકાર જે રમકડાને પરિગત કરેલો છે એની ઊંચાઈ કેટલી થઈ આટલી. એની ઊંચાઈ કેટલી h પ્લસ r એટલે કે 2 વત્તા 2 4 સેન્ટીમીટર. ચાલો હવે સરસ કન્ક્લુઝન આવી ગયું છે.
હું આપણને શોધવાનું કીધું છે નળાકારના અને રમકડાના ઘનફળનો તફાવત. તો નળાકારનું ઘનફળ શોધી લઈ. આપણે રમકડાનું ઘનફળ તો શોધ્યું જ છે. ચાલો નળાકારનું ઘનફળ બરાબર શું થાય? આ લંબવૃત્તીય નળાકાર જે પરિગત કરેલો છે, રમકડાને પરિગત કરેલો છે એનું ઘનફળ. તો નળાકારના ઘનફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર h. કેપિટલ h જ લખ્યા છે મેં. હા, પરિગત કર્યો છે ઈ નળાકારની ઊંચાઈ કેપિટલ h છે ભાઈ. હા, આર કેમ સરખું રાખ્યું? કારણ કે ઈ પાયાની ત્રિજ્યા, જે શંકુના પાયાની ત્રિજ્યા થાય છે ઈ જ નળાકારના પાયાની ત્રિજ્યા થાય અને ઈ જ અર્ધગોલકની પણ ત્રિજ્યા થાય. કિંમત ચાલો પાઈ એટલે 3.14 લેવાનું, આપણને પહેલેથી કહી દીધું છે. ત્રિજ્યા r 2 છે એટલે 2 નો સ્ક્વેર અને h બરાબર 4. રેડી? ચાલો ગુણાકાર કરીએ તો 3.14 ગુણ્યા મારે કેટલા કરવા પડે? ચાલો 3.14 ગુણ્યા મારે 2 નો સ્ક્વેર એટલે 4 ને 4 ગુણ્યા 4 એટલે 16 કરવા પડે ભાઈ. 16 અને ફાઇનલ આન્સર મળે છે મને 50.24. હા, એકમ લખવું હોય તો લખાય સેન્ટીમીટર સ્ક્વેર. રેડી? હવે તફાવત શોધવાનો છે, નળાકાર અને રમકડાના ઘનફળનો તફાવત. ચાલો રમકડા તથા નળાકારના ઘનફળનો તફાવત. રેડી? તો અહીંયા આપણે હેડિંગ આવું જ માંડીએ, તફાવત કેટલો થાય છે? તો અહીંયા શું લખીએ? નળાકારનું ઘનફળ માઇનસ રમકડાનું ઘનફળ. રમકડા, રકમડા નહીં. હા, શોધ્યું છે. નળાકારનું ઘનફળ આવ્યું છે 50.24 અને રમકડાનું ઘનફળ આપણને મળ્યું 25.12. કરો બાદ બાકી ભાઈ. આમાંથી બાદ કરી દો માઇનસ 25.12. ફાઇનલ આન્સર 25.12 આવે. સેન્ટીમીટર સ્ક્વેર કે ઘન. હા, બધે સ્ક્વેર લખો તમે, સ્ક્વેર નો આવે ભાઈ, ઘન આવે. અહીં ઘન આવે. કરેક્ટ કરો, કરેક્ટ કરો. સેન્ટીમીટર ઘન આવે કારણ કે એ તો પૃષ્ઠફળ હોય તો સેન્ટીમીટર સ્ક્વેર થાય. ઘનફળની વાત છે, જો રોકેલ જગ્યાની વાત છે. અહીં સેન્ટીમીટર ઘન આવશે નીચે. 25.12 સેન્ટીમીટર ઘન. એકમ સેન્ટીમીટર ઘન શા માટે થાય? દેખીતી વાત છે. જો કોઈ પણ સૂત્ર ઉપાડીને તમે જો આ સૂત્ર જુઓ, પાઈ આર સ્ક્વેર h. તો પાઈ તો અચળ છે, આર એટલે ત્રિજ્યા થાય. આર સ્ક્વેર લખ્યું છે એટલે વળી પાછું આર ગુણ્યા આર લખી શકાય અને ગુણ્યા h. હવે તમે જુઓ અહીંયા આર કેમાં છે તો કે સેન્ટીમીટરમાં. આ ત્રિજ્યા કેમાં છે તો કે સેન્ટીમીટરમાં. ઊંચાઈ કેમાં છે તો કે સેન્ટીમીટરમાં. તો ખરેખર આવું થયું ને આર ગુણ્યા એટલે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, સેન્ટીમીટર ક્યુબ. ઘનફળના સૂત્રમાં બને છે એવી રીતના. રેડી? એટલે સેન્ટીમીટર ઘન, સેન્ટીમીટર ઘન, સેન્ટીમીટર. એ તમે સાચું લખવો પડે ભાઈ. ચાલો તો આ વાત થઈ દાખલાની, અહીં સુધી રાખીએ. વધારાના વિડીયો લેક્ચર તમારે જોવો હોય તો તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો. ડાઉનલોડ કરતા જ અહીં મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું થાય. અહીં ઓફ જ રાખજો. આગળ વધો એ તમારે સ્ટોરમાં જવાનું છે. સ્ટોરમાં ક્લિક કરતા જ આ પ્રકારની સ્ક્રીન આવશે. એની અંદર ક્લાસ 10 એન્ટર કરતા જ કોર્સિસ ખુલી જશે. આગળ વધી શકાય. કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય. આજે અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારાના દાખલા સાથે પાછા મળશું. આવજો બધા.